અઠવારો તમારો મળ્યો કાયમ ભેડા ને ભેડા રેજો મનખાની વાટે તારી એક સ્માઈલ। તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોયું મિત્રો એવું જોરદાર ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ। તો એ ટેટસ બનાવવા માટે તમારે સૌથી પહેલાં તો અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર। તેના ઉપર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે શું એડ કરવાનું છે, ફૂલ પ્રોજેક્ટ, બરાબર। તો ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, ત્યાં જઈને તમે ફૂલ પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેજો અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને ફૂલ પ્રોજેક્ટ મળી જશે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઓપન કરીને પછી પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે, બરાબર। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને ઘણા એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, જેની અંદર તમને આ રીતના ઘણા બધા લેયર પણ તમને આ રીતના જોવા મળી જાય છે, બરાબર। ઘણા બધા લેયર છે, તો આની તમારે શું કરવાનું, કઈ રીતના ફોટા મૂકવાના, કઈ રીતના ટેક્સ્ટ મૂકવાનું, એ બધી માહિતી તમને વિડીયોની અંદર આપીશ। એકદમ આસાનીથી તમારે કંઈ કરવાનું નથી, ખાલી તમારે ફોટા મૂકવાના છે, બીજું બધું ઓટોમેટિકલી આ મેં સેટ કરેલું જ છે। અને ફોટો કઈ જગ્યાએ મૂકવાનો એ પણ તમારે કહીશ, તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો। તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે એડ કરવાનું રહેશે ફોટા, બરાબર। તો તમારે ફોટા જે ફોટામાં પડે એ ફોટા તમારે સૌથી પહેલાં તો લઈ લેવાના છે, જેમ કે અહીંયાથી હું એડ કરું છું, તો આ રીતના ફોટો પહેલો છે, બરાબર। તો ફોટો લીધા બાદ ફોટોને તમારે 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્યુટર કરી દેવાનું છે, એટલે આ રીતના ફોટો એડ થઈ જાય પછી ફોટાને ખેંચીને તમારે પહેલા ગ્રુપમાં ફોટો મૂકવાનો છે, તો ફોટાને એડ કરીને પછી તમારે ફોટાને લાસ્ટમાં નીચે લાવી દેવાનું છે અને આ બંને લેયરની ગ્રુપના નીચે આવીને તમારે ફોટાને મૂકી દેવાનું છે, બરાબર। એટલે આ રીતના ફોટો તમારે આવી ગયો, બરાબર। પછી ફોટા ઉપર ક્લિક કરી ફોટાની લંબાઈ પહેલાં બીટમાં જે બીટમાર્ક છે તો ત્યાં સુધી લાંબી કરીને પછી તમે જોઈ શકો સાઈડમાં તમને ઓપ્શન દેખાશે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટનું, બરાબર। તો તેના પર તમારે ક્લિક કરી ફોટાની ઓપોઝિટ તમારે એથી 50% તમારે કરી દેવાની છે, આ રીતના 50% કરી દીધી, બરાબર। પછી શું કરવાનું છે, તમારે ફરીથી તમે જોઈ શકો છો અહીંયા ગ્રુપ દેખાય, ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, એડિટ ગ્રુપમાં જશો એટલે તમને આ રીતના લેયર જોવા મળશે, બરાબર। તો આની અંદર તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને એ જ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનું છે, બરાબર। અને ફોટાને નીચે ખીચીને નીચે લાવી દેવાનું છે લાસ્ટમાં, એટલે ફોટો તમારો ઓટોમેટિક કટિંગ થઈ જશે અને ફોટાની લંબાઈ અંદર જે લેયર છે તો એ લંબાઈ પ્રમાણે રાખવાનું છે અને વધારાના ફોટાને તમારે આ રીતના કટ કરી દેવાનું છે, બરાબર। એટલે આ રીતના તમારે અહીંયા એડ થઈ જશે અને પછી તમે જોઈ શકો છો આ રીતના તમારું લેયર અહીંયા સેટ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આગળ આપણું એ વિડીયો સેટ થઈ ગયું અને પછી તમે જોઈ શકો છો આ રીતના તમે અહીંયા સેટ કરીને મૂકી શકો છો, બરાબર। તો આ રીતના તમે જોઈ શકો છો આ રીતના તમારું ટેક્સ્ટ અને અહીંયા ફોટો લાગી ગયો। તો એ જ રીતના પછી તમારે શું કરવાનું છે, અહીંયા આગળ આવવાનું છે સ્ક્રોલ કરીને અને પછી તમે જોઈ શકો છો તમને બીજું અહીંયા ગ્રુપ લેયર તમને જોવા મળશે, બરાબર। તો એ જ રીતના ફરીથી તમારે એ બીટમાં ઉપર આવીને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને બીજો ફોટો તમારે અહીંથી લેવાનો છે, બરાબર। જેમ કે આપણે બીજો ફોટો અહીંયાથી લઈ લઈએ છીએ આ ફોટો, બરાબર। ફોટોને પછી 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમિક કરી દેવાનું છે અને મિત્રો આની લંબાઈ તમારે બીજું બીટમાર્ક આવે ત્યાં સુધી લાંબી કરીને ફોટોને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું રહેશે, બરાબર। નીચે લાવ્યા બાદ તમારે શું કરવાનું છે, ફોટાને ગ્રુપની નીચે મૂકવાનું છે આ રીતે, બરાબર। ફોટાને ગ્રુપની નીચે મૂક્યો, બરાબર। પછી ફોટા પર ક્લિક કરી ફોટાની તમારે અહીંથી ઓપોઝિટ કરી દેવાની છે અહીંયાથી 50%, બરાબર। આ રીતના 50% કરી દેવાનું છે અને પછી ગ્રુપમાં જઈ એડિટ ગ્રુપમાં જવાનું છે અને પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને ફરીથી એ જ ફોટો તમારે લઈને ફોટાને નીચે લાસ્ટમાં લાવી દેવાનું છે, એટલે ફોટો અહીં તમારે કટ થઈ જશે ઓટોમેટિક, તમારે જે કેટલો રાખવો એટલો તમે અંદર સેટ કરી શકો છો, બરાબર। તો આ રીતના સેટ થઈ ગયા પછી બેક આવી જવાનું છે, એટલે તમે જોઈ શકો બીજો ફોટો પણ તમારે આ રીતના અહીંયા આગળ સેટ થઈ જશે અને આ રીતના ટેક્સ પણ તમારે લાગી જશે। તો આ રીતના કરીને તમે બધા અહીંયા લેયરમાં તમારે આ રીતના ફોટો મૂકી દેવાનું છે અને પછી શું કરવાનું છે, જે ફોટો આપણે નીચે મૂક્યો એ ફોટા પર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શન જવાનું છે, એડ ઇફેક્ટમાં જવાનું છે અને તમારે અહીંયાથી ઇફેક્ટ મૂકવાનું રહેશે, બરાબર। તો ઇફેક્ટ તમારે મૂકવાનું છે, તમને બતાવી દઉં એ કયું ઇફેક્ટ છે, તો તમારે આપણે જે પેજ વડે મિત્રો એ રીતના તમારે એ ઇફેક્ટ મૂકવાનું છે, તો ઇફેક્ટ ક્યાં મળશે એ પણ તમને અહીંયા હું બતાવી દઉં છું અને મિત્રો એ ઇફેક્ટ કઈ રીતના મૂકવાનું એ પણ તમને કહી દઉં છું, બરાબર। તો તમે જોઈ શકો છો અહીંયા તમને ઇફેક્ટ જોવા મળતો હશે પેજ, બરાબર। એ પેજ લખેલો ઇફેક્ટ તમને જોવા મળે તેના પર ક્લિક કરીને પછી તમારે જે ટ્રાન્ઝિશન મટીરિયલ લખે તમે બીજા નામનો ઓપ્શન દેખાય, બરાબર। તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, એટલે તમે જોઈ શકો તમારા ફોટાની અંદર આ રીતના ઇફેક્ટ અહીંયા લાગી જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના ઇફેક્ટ લાગી જશે લાસ્ટમાં, બરાબર। તો આ રીતના તમે જોઈ શકો છો અઠવારો તમારો મળ્યો આ રીતના ઇફેક્ટ લાગી જશે। પછી અંદર જે ડોટ આપેલા છે ડોટને ખેંચીને તમારે ખાલી અહીંયાથી ખાલી આ રીતના મૂકીને અહીંયા સેટ કરી દેવાનું છે, બરાબર। આમાં તમારે એંગલ રેડિયસ જે ચેન્જ કરવું હોય તો તમે અહીંયાથી કરી શકો, જેમ કે એંગલ આપણે એ ચેન્જ કરો તો તમે જોઈ શકો છો આમાં તમારે જે રીતના રાખવું હોય તમે એ રીતના અહીંથી રાખી શકો છો, બરાબર। તો આ રીતના સેટ થઈ ગયું પછી તમે જોઈ શકો છો આ રીતના તમારે કટ થઈ જશે, બરાબર। આ રીતના અને એ જ ઇફેક્ટ પછી તમારે ઉપરવાળા જે ગ્રુપમાં છે મિત્રો ગ્રુપમાં તમારે ઇફેક્ટ અહીંયા નાખી દેવાનું છે, બરાબર। આ તો એ ઇફેક્ટ તમે અહીંથી કોપી કરી લો તો બી વાંધો નહીં આવે, જેમ કે તમે જોઈ લો ગ્રુપમાં છે ઇફેક્ટ, બરાબર। તો ગ્રુપવાળો ઇફેક્ટ તમારે શું કરવાનું છે, ખાલી 3 ડોટ પર ક્લિક કરી પછી અહીંથી તમારે કોપી ઇફેક્ટ કરીને નીચે તમારે ફોટામાં ઇફેક્ટ તમારે નાખી દેવાનું છે, બરાબર। એટલે તમે જોઈ શકો તમારા ફોટાની અંદર આ રીતના ઇફેક્ટ
લાગી જશે, બરાબર. તો આ રીતના કરીને આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. 2 ફોટામાં તમને 2 ગ્રુપમાં અને 2 લેયરમાં તમને ફોટો અહીં એડ કરીને બતાવી દીધો. બાકી બીજા બધા તમારે જાતે સેટ કરીને મૂકી દેવાનું છે. ટેક્સ પણ ઓટોમેટિક ઇફેક્ટ અહીંયા મારેલી છે, તમારે કંઈ કરવાનું નથી. અને બધામાં મૂકીને બતાવીશ તો મિત્રો વિડીયો બહુ લાંબો બની જશે. એટલે આ રીતના તમારે ખાલી વિડીયો કરી દેવાનું છે અને પછી વિડીયો તમારો બની જાય એટલે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ નથી આવે, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર. અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.